નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત તહે દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર જે આપણું રનિંગ ચેપ્ટર છે, પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા એક પદ્ધતિ પ્યુનેટ સ્ક્વેર મેથડ, જેની અંદર રેજિનાલ્ડ સી પ્યુનેટ દ્વારા આપવામાં આવેલી જે પદ્ધતિ હતી, જે ગાણિતિક સ્વરૂપને વધુ રજૂ કરે છે, એને જ લઈને અહીંયા અમુક જે બાબત છે એને હજી આપણે ડીપમાં ક્લિયર કરશું એક તારણ દ્વારા. અને એ પણ ગાણિતિક તારણ હશે, ગાણિતિક સ્વરૂપ હશે કે જેના દ્વારા આપણે આ જે મેન્ડલ દ્વારા આપવામાં આવેલા પરિણામો છે, તારણો છે, જેની ચકાસણી એ આપણે કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આજના ટોપિકની શરૂઆત કરતાં પહેલાં હું ફરી જણાવી દઉં, નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને તમને નવા વિડીયો માટેની નોટિફિકેશન એ મળતી રહે અને તમે નીડબેઝ માટે અપડેટ અને અપગ્રેડ એ થતા રહો. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય ટોપિક છે મેન્ડલ ઇક્વેશન અને ટેસ્ટ ક્રોસ, એટલે કે કસોટી સંકરણ. મેન્ડલના તારણો અને કસોટી સંકરણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે ચર્ચા કરશું એ પ્રીવિયસ લેક્ચરની અંદર જે વાત કરી ગયા છે એ જ છે મુખ્યત્વે, પણ થોડા પ્રમાણમાં આપણે ચેન્જિંગ એ કરેલો છે એનસીઈઆરટીની બુકને લઈને. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. મેન્ડલના તારણને એ એક્સ પ્લસ બી વાય હોલ સ્ક્વેર સ્વરૂપે જો રજૂ કરીએ તો જોઈએ પોઈન્ટ છે આપણો મેન્ડલ ના તારણને એ એક્સ પ્લસ બી વાય હોલ સ્ક્વેર સ્વરૂપે જો રજૂ કરવામાં આવે તો આ એક પદ્ધતિ છે કે જેના દ્વારા પણ આપણે પરિણામ સુધી પહોંચી શકીએ. આપણે એવું કહીએ છીએ કે સમીકરણની આ પ્રક્રિયા છે કે જેના દ્વારા મેન્ડલનું જે તારણ છે અથવા પ્યુનેટ સ્ક્વેર દ્વારા આપવામાં આવેલી જે ક્રિયા છે એને આપણે દર્શાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે પ્યુનેટ સ્ક્વેર દ્વારા જે યાદચ્છિક ફલનનું પરિણામ એ તપાસીએ તો પહેલો પોઈન્ટ અહીંયા એ જ આવશે કે પ્યુનેટ સ્ક્વેર દ્વારા યાદચ્છિક તારણનું પરિણામ એ ચકાસવામાં આવે. જે પ્યુનેટ દ્વારા આપવામાં આવેલું પરિણામ છે, યાદચ્છિક તારણનું પરિણામ એ તપાસવામાં આવે અથવા યાદચ્છિક ફલનનું પરિણામ એ તપાસવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, આપણે એટલો ખ્યાલ છે કે એ જે તારણ આપણે ચકાસેલું હતું ફલનનું, એમાં કેપિટલ ટી હતું, એમાં કેપિટલ ટી સ્મોલ ટી હતું અને એમાં સ્મોલ ટીની ક્રિયા હતી જે પ્યુનેટ દ્વારા આપણે દર્શાવેલી હતી. કેપિટલ ટી, કેપિટલ સ્મોલ ટી અને સ્મોલ ટી, જેને આપણે ખાસ કરીને ટકાવારીની અંદર દર્શાવીએ, ટકાવારી સ્વરૂપે રજૂ કરીએ. અહીંયા પોઈન્ટ આપણે દર્શાવીએ કે જો એને
ટકાવારી સ્વરૂપે રજૂ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે એટલું જાણીએ છીએ કે કેપિટલ ટીનું પ્રમાણ 25% સ્વરૂપે હોય, જ્યારે કેપિટલ ટી સ્મોલ ટીનું પરિણામ એ 50% અને જ્યારે સ્મોલ ટીનું પરિણામ એ 25% સ્વરૂપે જોવા મળે, જે આપણે જાણીએ છીએ પ્યુનેટ સ્ક્વેર દ્વારા આપણે આ ક્રિયા દર્શાવેલી હતી વિદ્યાર્થી મિત્રો. હવે એ જ જે પરિણામ આપણે દર્શાવ્યું ટકાવારી સ્વરૂપે, જેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ, અહીંયા આપણે કહેશું કે એને અપૂર્ણાંક સ્વરૂપે જો દર્શાવવામાં આવે તો આપણે વિદ્યાર્થી મિત્રો એટલું કહી શકીએ કે ખાસ કરીને આ જે 25% છે એટલે 1/4 ક્રિયા થઈ, 1/4 1/4, 50% છે એટલે 1/2 અને પાછું 25% છે એટલે 1/4 સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ. અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવેલું છે કે 25% છે એટલે 1/4 ક્રિયા થઈ, અથવા એમ ન કહેવું હોય તો સિમ્પલ પ્રોસેસમાં જઈએ તો આપણે કહી શકીએ કે 4 જે સંતતિ ઉત્પન્ન થયેલી હતી એમાંથી એક સંતતિ એ કેપિટલ ટી ધરાવે છે. અહીંયા 1/2 ક્રિયા છે, 50% છે, આમ જોવા જઈએ તો 2/4 થાય, 2/4 ની ક્રિયા થાય. અહીંયા આપણે સાવ ટૂંકમાં દર્શાવીએ તો 2/4 ની ક્રિયા આપણે લઈ શકીએ, જેને આપણે 1/2 માં લઈ શકીએ. એટલે કે 4 માંથી 2 સંતતિ એ કેપિટલ ટી અને સ્મોલ ટી સ્વરૂપની છે, જ્યારે 4 માંથી 1 એ સ્મોલ ટી સ્વરૂપની સંતતિ છે. તો અહીંયા જે આપણે અપૂર્ણાંક સ્વરૂપની ક્રિયા એ દર્શાવી એ પરિણામ એ પણ રજૂ કરે છે કે હા, આ જે ક્રિયા છે પ્યુનેટ દ્વારા દર્શાવવામાં આવેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ બાબત એ રજૂ કરીએ કે ખાસ કરીને જો આપણે F1 ની વાત કરીએ, F1 પેઢીની, તો F1 ની અંદર ખાસ કરીને જે જનીન પ્રકાર છે, પોઈન્ટ ક્લિયર રાખજો, જનીન પ્રકાર કીધું મેં, તો F1 ની અંદર જે જનીન પ્રકાર છે એ જનીન પ્રકાર વિદ્યાર્થી મિત્રો આપણે કંઈક આવું પ્રાપ્ય થતું હતું. બધા જ છોડ એ ઊંચા પ્રાપ્ય થતા હતા, જેમાં ખાસ કરીને એનું જે જનીન પ્રકાર છે એ કેપિટલ ટી અને સ્મોલ ટી સ્વરૂપનું હતું. અહીંયા આપણે દર્શાવી શકશું કે ખાસ કરીને આ બધા જ છોડ જે ઊંચા છે એ ઊંચા છે એનું પાછળનું કારણ છે કે એમાં ટી, જે કેપિટલ ટી છે એ પ્રભુતાની અસર એ દર્શાવે છે. પ્રભુતાની અસર, પ્રભાવ કેનો વધારે છે તો કે કેપિટલ ટીનો, એટલે તે પ્રભુતાની અસર એ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ પોઈન્ટ ક્લિયર કરી ગયા કે જે F1 પેઢી છે એની અંદર જો જનીન પ્રકાર જોવા જઈએ તેમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જે દર્શાવે છે કે તમામ છોડ એ ઊંચા છે, અને ઊંચા છે કારણ કે એમાં જે કેપિટલ ટી છે એ પ્રભુતાની અસર દર્શાવે છે, એટલે કે કેપિટલ ટી એ પ્રભાવી જનીન છે. એને અનુસરીને અહીંયા આપણે દર્શાવી શકશું કે કેપિટલ ટી LL એ સ્મોલ ટી LL પર પ્રભાવી છે, જેને લઈને આપણે એટલું તો ક્લિયર કરી શકીએ કે કેપિટલ ટી LL એ સ્મોલ ટી LL ઉપર પ્રભાવી છે, જે આપણે પહેલેથી જોતા આવીએ છીએ મેન્ડલના પ્રયોગથી. તો અહીંયા એ બાબતને આપણે રજૂ કરી શકીએ. પણ જ્યારે F1 પેઢીની ક્રિયાને લઈને કે ખાસ કરીને અહીંયા આપણે દર્શાવ્યું કે આ F1 ની જે ક્રિયા છે એને જ અનુસરીને જો હવે અહીંયા ખાસ કરીને F2 ની ક્રિયા જોવામાં આવે, F2 ની, તો F2 ની અંદર આપણે એટલું દર્શાવી શકીએ
કે F2 માં કેપિટલ ટી સ્મોલ ટી ની ક્રિયા છે, જે ખાસ કરીને ઊંચા છોડ માટે જવાબદાર છે, ઊંચા છોડ માટે જવાબદાર છે. જ્યારે એની અંદર આવેલ સ્મોલ ટી જે ખાસ કરીને નીચા છોડ માટે જવાબદાર છે. કેપિટલ ટી સ્મોલ ટી જે ઊંચા છોડ માટે જવાબદાર છે, જ્યારે સ્મોલ ટી એ નીચા છોડ માટે જવાબદાર છે. જેને અનુસરીને જો અહીંયા આપણે સંપૂર્ણ ક્રિયા એ જોવા જઈએ તો કંઈક આવી રીતના આપણે દર્શાવી શકીએ કે 3/4 એ ઊંચા છે, 3/4 એ ઊંચા, જ્યારે 1/4 એ નીચા છે. એટલે 4 સંતતિમાંથી 3 સંતતિ એ ઊંચા છોડ ધરાવે છે, જ્યારે 1 સંતતિ એ નીચા છોડની જોવા મળે છે. જેને લઈને અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપણે એક સંપૂર્ણ ક્રિયા એ જોવા જઈએ તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે જે ઊંચા અને નીચા છે, ઊંચા અને નીચા, જેમાં પ્રાપ્ય જે પરિણામ છે એ પ્રાપ્ય પરિણામ એટલું મળશે 3:1 નું પરિણામ એ પ્રાપ્ય થાય છે. અને આ 3:1 નું પરિણામ જે પ્રાપ્ય થાય છે એ દર્શાવે છે કે આ ક્રિયા એ ફિનોટાઇપની છે. ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર એ દર્શાવે છે. જ્યારે એની જ સામે આપણે આ ક્રિયા દર્શાવીએ કે કેપિટલ ટી સ્મોલ ટી, તો અહીંયા જે પ્રાપ્ય થતું પરિણામ છે એ પ્રાપ્ય થતું પરિણામ એ 1:2:1 નું રહેશે. જે દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો કે આ એનું જીનોટાઇપ છે, એટલે કે જનીન પ્રકાર છે. તો આ બાબત આપણે જાણીએ છીએ, જે પ્યુનેટ સ્ક્વેરની અંદર પણ આપણે દર્શાવેલ હતું. પણ વિદ્યાર્થી મિત્રો હવે જો એને આ સ્વરૂપે આપણે દર્શાવીએ ax + by² સ્વરૂપે જો એને રજૂ કરીએ, સમીકરણના સ્વરૂપે જો એને રજૂ કરવામાં આવે તો અહીંયા આપણે એ બાબત દર્શાવી શકીએ કે ખાસ કરીને ax + by² સ્વરૂપે જો એને દર્શાવવામાં આવે તો સમીકરણની જે ક્રિયા છે એ મુજબ જોવા જઈએ તો a² + 2ab + b² ની ક્રિયા એ આપણે લઈએ, આ પ્રમાણે એને આપણે રજૂ કરી શકીએ. એટલે અહીંયા જે કંઈ પણ ક્રિયા છે જો હવે એને આપણે આગળ વધારીએ તો કંઈક આવી રીતની ક્રિયા એ આપણે જોઈ શકશું. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા ખાસ કરીને જે હોલ સ્ક્વેરની ક્રિયા છે એને જો આપણે દર્શાવીએ તો એને કંઈક આવી રીતના આપણે દર્શાવી શકીએ કે 1/2 x બરાબર કેપિટલ ટી લે અહીંયા પ્લસ 1/2 y બરાબર સ્મોલ ટી લે હોલ સ્ક્વેર એ દર્શાવીએ. આ પોઈન્ટ ક્લિયર થયો તમારો? 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી નો હોલ સ્ક્વેર અહીંયા દર્શાવવામાં આવેલો છે. જો એને છૂટું પાડીએ તો કંઈક આવી રીતની ક્રિયા જોવા મળે કે 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી ગુણ્યા 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી. સ્ક્વેરને છૂટું પાડ્યું છે આપણે તો આ બે ક્રિયા છૂટી પડશે. સ્ક્વેરને છૂટું પાડીએ છીએ તો આ બે ક્રિયા એ છૂટી પડશે. પોઈન્ટ એકદમ સહેલો છે. જો સમીકરણની રીત એ તમને આવડતી હશે
તો આ પોઈન્ટ એ તમારો એકદમ ક્લિયર થઈ જશે. આપણે અહીંયા બે લીધેલા છે જનીન, એક કેપિટલ ટી અને બીજું સ્મોલ ટી. એટલે કે એક્સ તરીકે તમે જો કેપિટલ ટી લ્યો તો વાય તરીકે તમે સ્મોલ ટીની ક્રિયા એ લઈ શકો છો. પોઈન્ટ ક્લિયર. હવે ખાસ ધ્યાન રાખજો, હવે આ પ્રમાણે જોવા જઈએ, આ પ્રમાણે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવી શકીએ કે ખાસ કરીને 1/2 કેપિટલ ટી નો સ્ક્વેર કમ્પ્લીટ, 1/2 કેપિટલ ટી નો સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1/2 કેપિટલ ટી ઇન્ટુ 1/2 સ્મોલ ટી. એ અને બી બંને છે એટલે 1/2 કેપિટલ ટી ઇન્ટુ 1/2 સ્મોલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી નો સ્ક્વેર થશે. પોઈન્ટ ક્લિયર. એટલો આ સમીકરણ પ્રમાણે જોવા જઈએ તો હવે અહીંયા આપણે આ ક્રિયા દર્શાવેલી છે કે 1/2 કેપિટલ ટી નો સ્ક્વેર એટલે કે s સ્ક્વેર પ્લસ 2 1/2 કેપિટલ ટી ઇન્ટુ 1/2 સ્મોલ ટી એટલે કે 2ab અને પ્લસ 1/2 સ્મોલ ટી નો સ્ક્વેર એટલે કે b સ્ક્વેર. હવે ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા જોવા જઈએ તો કંઈક આવી ક્રિયા એ જોવા મળશે કે ખાસ કરીને 1/4 કેપિટલ ટી સ્ક્વેર છે ને એટલે 2 કેપિટલ ટી લાગશે, 2 into t 4, 2 into 2 એટલે 4 એટલે 1/4 કેપિટલ ટી પ્લસ અહીંયા જોવા જઈએ તો આ 2 અને આ 2 જતા રહેશે એટલે હવે શું વધ્યું 1/2 એટલે કે 1/2 કેપિટલ ટી સ્મોલ ટી. અને આ ક્રિયા જોવા જઈએ તો 2 into 2 એટલે કે 1/4 સ્મોલ ટી. તો આપણે જે પ્રાપ્ત થતું પરિણામ છે એ એક્સ પ્લસ બી વાય હોલ સ્ક્વેર સ્વરૂપે જો રજૂ કરીએ તો કંઈક આવું પરિણામ પ્રાપ્ત થાય. એટલે 1/4 ક્રિયા કેપિટલ ટીની, 1/2 ક્રિયા કેપિટલ ટી સ્મોલ ટીની અને 1/4 ક્રિયા સ્મોલ ટીની. જે પરિણામ એ આપણે અહીંયા રજૂ કરેલું છે વિદ્યાર્થી મિત્રો, એ દર્શાવે છે કે હા પ્રાપ્ય પરિણામ એ કંઈક આવું જોવા મળે. જે સિમ્પલ પ્રોસેસથી આપણે દર્શાવી, જે સમીકરણ દ્વારા આપણે આ બાબત એ રજૂ કરી. ખ્યાલ આવશે ને. હવે અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે ખાસ કરીને જે કેપિટલ ટી અને સ્મોલ ટી ના જે જનીઓ છે એ જનીયુક્ત જનીનો સમાન આવૃત્તિ ધરાવે એટલે કે 1/2 સ્વરૂપે જોવા મળે. હું અહીંયા એક નોંધ કરું છું, જે નોંધ એ ખાસ ધ્યાન રાખજો, નોટ, એટલે તમને ક્લિયર થાય કે જનીન કેપિટલ ટી અને સ્મોલ ટી, જનીન કેપિટલ ટી અને સ્મોલ ટી ના જનીઓના જનીન સમાન આવૃત્તિ એટલે કે 1/2 એ ધરાવે. સમાન આવૃત્તિ એટલે કે 1/2 ધરાવે. કેપિટલ ટી પણ 1/2 સ્વરૂપે જશે અને સ્મોલ ટી એ પણ 1/2 સ્વરૂપે જોવા મળે, જ્યાં સમાન આવૃત્તિ લઈ અને આપણે આ ક્રિયા એ દર્શાવશું. એટલે આ નોંધ ખાસ ધ્યાન રાખજો. તમને કદાચ અહીંયા પ્રશ્ન થાય કે સાહેબે 1/2 શું કામ લીધું વિદ્યાર્થી મિત્રો, તો એ અહીંયા આપણે એક નોટ સ્વરૂપે રજૂ કર્યું છે કે જ્યારે પણ જન્યુના જનીનની વાત કરીએ કે એમાં પછી કેપિટલ ટી હોય કે સ્મોલ ટી હોય, પણ એની જે આવૃત્તિ છે ફ્રીક્વન્સી એ એકદમ સિમિલારિટી સ્વરૂપે હશે, એટલે કે સમાન હશે, એટલે કે 1/2 સ્વરૂપે જ એ જોવા મળશે, જેને અનુસરીને આપણે આ ક્રિયા એ દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો જે સંપૂર્ણ પોઈન્ટ હતો એ એક્સ પ્લસ બી વાય હોલ સ્ક્વેર સ્વરૂપે રજૂ કરવાની જે ક્રિયા હતી
મેન્ડલના તારણની, એ અહીંયા પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો. હવે એનાથી આગળ વધીએ અને ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ. પોઈન્ટ આપણો છે કસોટી સંકરણ. કસોટી સંકરણ જેને આપણે ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખી શકીએ. એને તમે કસોટી સંકરણ કહો અથવા એને તમે ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખો. હવે પોઈન્ટને બારોબારથી ક્લિયર કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે અત્યાર સુધી આપણે જે મેન્ડલના તારણો જોયા, મેન્ડલના પરિણામો ચકાસ્યા, પણ મેન્ડલે જે બાબત દર્શાવેલી હતી એમાં બે બાબત ખાસ જોવાની છે. જે કસોટી સંકરણમાં તો ખાસ આપણે કીધું કે ઊંચા છોડ બે પ્રકારના જોવા મળે. ઊંચા છોડ એ બે સ્વરૂપે જોવા મળે. કાં એ સમયુગ્મી ઊંચા હોય, કાં એ વિષમયુગ્મી ઊંચા હોય. કાં એ સમયુગ્મી ઊંચા હોય, કાં એ વિષમયુગ્મી ઊંચા હોય. બંને દેખાવમાં તો સમાન છે, કોઈ ફેર નથી. તો તમે કઈ રીતના કહી શકો કે આ જે ઊંચા છોડ છે એ સમયુગ્મી છે અને આ ઊંચા છોડ છે વિષમયુગ્મી છે? વિદ્યાર્થી મિત્રો, એ જાણવા માટે તમારે ટેસ્ટ ક્રોસ કરવું એ જરૂરી છે. ટેસ્ટ ક્રોસ વગર તમને ખબર જ ન પડે પ્રેક્ટિકલી રીતે કે કયો ઊંચો છોડ એ સમયુગ્મી છે અને કયો ઊંચો છોડ એ વિષમયુગ્મી છે. આના માટે એક કસોટી એ યોજવી પડે, જેને આપણે કસોટી સંકરણ કહીએ. આઈ રિપીટ, કસોટી સંકરણનો મુખ્ય હેતુ શું છે કે ઊંચા છોડમાં કયા ઊંચા છોડ એ સમયુગ્મી છે અને કયા ઊંચા છોડ એ વિષમયુગ્મી છે એ જાણવા માટે યોજવામાં આવતી એક કસોટી, જેને આપણે કસોટી સંકરણ કહેશું. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ આવશે ઉપયોગ. સૌથી પહેલો પોઈન્ટ એ આવશે ઉપયોગ, કે કસોટી સંકરણનો ઉપયોગ શું? તો અહીંયા આપણે દર્શાવીએ કે સમયુગ્મી કેપિટલ ટી સમયુગ્મી કેપિટલ ટી જે પ્રભાવી છે, સમયુગ્મી કેપિટલ ટી જે પ્રભાવી છે, એટલે સમયુગ્મી કેપિટલ ટી પ્રભાવી કે વિષમયુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી એ પણ પ્રભાવી છે. આ પ્રભાવીને જાણવા માટે યોજવામાં આવતી કસોટી, જેને આપણે કસોટી સંકરણ કહેશું. કે સમયુગ્મી પ્રભાવી કેપિટલ ટી કે વિષમયુગ્મી પ્રભાવી કેપિટલ ટી સ્મોલ ટી ને જાણવા માટે કયું છે, સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે? તો બંને પ્રભાવી છે, પણ છે કયા, સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ જાણવા માટે યોજવામાં આવતી કસોટી, જેને આપણે કસોટી સંકરણ અથવા ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખી શકશું. વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ કરીને આની જો મેથડ એ જોવા જઈએ તો અહીંયા આપણે દર્શાવીએ કે એની જો મેથડની વાત કરીએ કે મેથડ કઈ રીતના હશે, તો અહીંયા આપણે દર્શાવી શકશું કે ખાસ કરીને F2 પેઢીના મેથડમાં આપણે કે F2 પેઢીના ખાસ ધ્યાન રાખજો, વિષમયુગ્મી F2 પેઢીના વિષમયુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી
F2 પેઢીના વિષમયુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી ને સમયુગ્મી પ્રચ્છન્ન ને સમયુગ્મી પ્રચ્છન્ન સમયુગ્મી પ્રચ્છન્ન સ્મોલ ટી સાથે સંકરણ કરાવવાથી આપણે જે પરિણામ પ્રાપ્ય થાય એ પ્રાપ્ય થતું પરિણામ જો 1:1 હોય એટલે અહીંયા એ બાબત હું દર્શાવીશ કે પ્રાપ્ય થતો જે રેશિયો છે એ પ્રાપ્ય થતો રેશિયો એ 1:1 પ્રાપ્ય થાય તો માની લેવું કે જે તમે ઊંચા છોડ લીધેલા છે એ વિષમયુગ્મી છે. આઈ રિપીટ કે જ્યારે તમે F2 પેઢીના વિષમયુગ્મી ઊંચા છોડને લ્યો છો અને એને સમયુગ્મી પ્રચ્છન્ન સ્મોલ ટી એટલે કે નીચા છોડ સાથે જો એનું સંકરણ એ કરાવવામાં આવે અને પ્રાપ્ત થતું પરિણામ એ 1:1 રહે રેશિયો, તો માની લેવું કે તમે જે ઊંચો છોડ લીધો ને એ સમયુગ્મી નથી, તમારા દ્વારા લેવામાં આવેલો ઊંચો છોડ એ વિષમયુગ્મી છે. જેને અનુસરીને અહીંયા જો ખાસ કરીને ક્રોસ મેથડ એ કરાવવામાં આવે. હવે અહીં ધ્યાન રાખજો કે ક્રોસ મેથડ એ દર્શાવવામાં આવે તો અહીંયા આપણે કહી શકીએ કે ખાસ કરીને એક નર અને એક માદા લે. જ્યારે નર તરીકે તમે જે પસંદગી કરો છો એ કેપિટલ ટી સ્મોલ ટીની છે, વિષમયુગ્મી. એ જ કીધું આપણે, વિષમયુગ્મી કેપિટલ ટી અને સ્મોલ ટી. અને સામે જ્યારે માદા તરીકેની તમારી જે પસંદગી છે એ માદા તરીકેની જે પસંદગી છે એ સ્મોલ ટીની છે. હા, માનો કે કદાચ તમને એમ થાય કે અહીંયા જે તમે ઊંચો છોડ લીધો, આજે પી પેઢીની આપણે વાત કરીએ છીએ, પિતૃ પેઢી, એ પી પેઢીની અંદર તમને ખબર નથી છોડ ઊંચો કયો છે, વિષમયુગ્મી છે કે સમયુગ્મી. છતાં પણ જો તમે ક્રોસ ટેસ્ટ કરો અને એમાં પ્રાપ્ય પરિણામ 1:1 મળે 3:1 જગ્યાએ, તો માની લો કે હા, ખાસ કરીને જે તમે ઊંચો છોડ લીધો એ વિષમયુગ્મી છે. હવે અહીંયા ખાસ કરીને એક ઊંચો છોડ, એક નીચો છોડ, પણ એક વિષમયુગ્મી એક સમયુગ્મી છે. જેને લઈને હવે જો સંકરણ યોજવામાં આવે તો અહીંયા કંઈક આવી ક્રિયા થશે, કેપિટલ ટી સ્મોલ ટી. પેલો પોઈન્ટ ક્લિયર? પહેલા સાથે પહેલું. હવે પહેલા સાથે બીજું એ દર્શાવીએ તો અહીંયા પણ કેપિટલ ટી સ્મોલ ટી એ મળશે. હવે ખાસ કરીને બીજા સાથે પહેલું દર્શાવીએ તો સ્મોલ ટી આવશે, બીજા સાથે પહેલું. અને બીજા સાથે જો બીજું દર્શાવીએ તો સ્મોલ ટી આવશે. એ દર્શાવે છે કે ખાસ કરીને અહીંયા 50% એ ઊંચા છોડ છે, જ્યારે અહીંયા 50% એ નીચા છોડ છે. બંનેનું જે પરિણામ છે 50-50% સ્વરૂપે જોવા મળશે. એટલે અહીંયા તમે કહી શકશો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે પ્રાપ્ત થતું પરિણામ છે એ 1:1 મળે. અને 1:1 મળે તો માની લેવું કે તમે જે ઊંચો છોડ લીધેલો છે, અહીંયા હા જે ઊંચો છોડ લેવામાં આવેલો છે એ ઊંચો છોડ એ વિષમયુગ્મી છે, અને આ જે નીચો છોડ છે એ તો સમયુગ્મી જ રહેશે. તો
ટેસ્ટ ક્રોસ એટલે કે કસોટી સંકરણ કરવાથી તમને ખબર પડશે કે તમે જે લીધેલો ઊંચો છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ ક્રિયા જોઈ ગયા ટેસ્ટ ક્રોસની. હું ફરી કહી દઉં કે ટેસ્ટ ક્રોસમાં એક વિષમયુગ્મી સાથે એક સમયુગ્મી જ લેવું તો જ એ કસોટી સંકરણ કહેવાશે. એટલે ધ્યાન રાખજો. તો અહીંયા આ જે સંપૂર્ણ પોઈન્ટ છે એ આપણે ક્લિયર કરાયો. આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને સમજાઈ ગયો હશે. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એને પોઈન્ટ એ ક્લિયર હોય તો હા, કોમેન્ટ એ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ. ધન્યવાદ.